આજે શ્રદ્ધા અને સમજણ એને ઉજાગર કરતી એક દ્રષ્ટાંત કથા લઈને ઉપસ્થિત થયો છું. એક ગામ હતું. ગામની બહાર નદી કિનારે એક સરસ મજાનું મંદિર હતું. મંદિરમાં એક પૂજારી ખૂબ જ શ્રદ્ધાથી ભગવાનની પૂજા અર્ચના પ્રાર્થના આરતી બધું કરતો અને ઈશ્વર ઉપર એને એટલી બધી શ્રદ્ધા હતી કે મંદિરમાં જ 24 કલાક રહેતો. એક વખતે એવું બન્યું કે નદીમાં ભયંકર પૂર આવ્યું અને ઉપરવાસ પણ ખૂબ વરસાદ હતો, ગામમાં પણ ખૂબ વરસાદ પડ્યો અને પાણી ધીમે 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 વધવા લઈ ગયું. મંદિરના પટાંગણમાં પાણી આવી ગયું. એટલે ટ્રેક્ટરવાળો અહીંયાથી નીકળ્યો. એણે પૂજારીને કહ્યું કે મહારાજ, આજે મંદિરમાં રહેવું સલામત ભરેલું નથી, આપ વાંધો ન હોય તો મારા ટ્રેક્ટરમાં આવી જાઓ. પૂજારી કહ્યું કે નહીં, મને મારા ઈશ્વર ઉપર પૂરેપૂરી શ્રદ્ધા છે અને હું અહીં જ છું, મારે ક્યાંય જવું નથી. ધીમે ધીમે પાણી વધતા 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 મંદિરના ગર્ભગૃહમાં પાણી આવી ગયું. એક ગામ લોકો હોડી લઈને નીકળ્યો અને એણે પૂજારીને કહ્યું કે તમે આવી જાઓ, મારી હોડીમાં બેસી જાઓ અને આપણે ગામમાં જતા રહીએ, અહીં મંદિરમાં સલામતી નથી. પૂજારીએ કહ્યું કે નહીં, મને મારા ઈશ્વરમાં પૂરેપૂરી શ્રદ્ધા છે અને હું અહીં જ બરાબર છું. ધીમે 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 પાણી વધતા 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 મંદિરના શિખર સુધી પાણી પહોંચી ગયું. પૂજારી છેક શિખર ઉપર ચડી ગયા. એ વખતે ગામ લોકો બધાને ખબર પડી કે આ પૂજારીનો હવે જીવ જોખમમાં છે. એટલે ગામ લોકોમાંથી એ લોકોએ દોરડું ફેંક્યું. એક વ્યક્તિ પોતાના કમરે દોરડું બાંધીને તરતો તરતો મંદિર આગળ ગયો કે મહારાજ, મારો હાથ પકડી લ્યો ને જલ્દી પાછા આવો, અહીં હવે બહુ જોખમ છે. પૂજારીએ કહ્યું કે નહીં, મને મારા ઈશ્વરમાં પૂરેપૂરી શ્રદ્ધા છે અને મારે ક્યાંય જવું નથી, હું અહીં જ બરાબર છું. અને પછી થવાનું તો થઈ ગયું. પૂજારીએ આ ભયંકર પૂરની અંદર તણાઈને પરલોકમાં ચાલ્યો ગયો. પરલોકના દ્વાર ઉપર બરાબર એને ઈશ્વર મળ્યા. પૂજારીએ પહેલું કામ એને ફરિયાદ કરવાનું કહ્યું કે હે ઈશ્વર, હે પ્રભુ, હે પરમ કૃપાળુ પરમાત્મા, મેં આટલી બધી શ્રદ્ધા તારામાં રાખી, તારામાં આટલો બધો વિશ્વાસ રાખ્યો અને તેમ છતાં તે મને બચાવ્યો નહીં. ઈશ્વરે બહુ એક સરસ મજાની વાત કરી કે જો બેટા, તને મારામાં શ્રદ્ધા છે એ કબૂલ, પણ તેમ છતાં તારી જીદ પણ બહુ ભયંકર હતી. એક શરૂઆતમાં ટ્રેક્ટરવાળો આવેલો અને તને બોલાવવા આવેલો, યાદ છે? પૂજારીએ કહ્યું હા, એ હું જ હતો. પછી એક હોડીવાળો આવ્યો હતો તને લેવા માટે, એ પણ હું જ હતો. અને છેલ્લે દોરડું બાંધીને તને બચાવવા માટે એક જે ગામ લોકો આવ્યો હતો એ પણ હું જ હતો. પણ તારી જીદને કારણે તું મારી સાથે આવ્યો નહીં અને પછી થવાનું તો થઈ ગયું. પૂજારી નતમસ્તક ઈશ્વર સામે ઊભો રહી ગયો. એને બધી વાત બરાબર સમજાઈ ગઈ. અસ્તુ. આભાર.